દયાળુ સિંહ અને નાનો ઉંદર। એક વખતની વાત છે, એક ઘનઘોર જંગલમાં એક સિંહ રહેતો હતો। તે જંગલનો રાજા હતો। બધા જ પ્રાણીઓ તેની ઘણી ભીતિ રાખતા હતા। એક દિવસ સિંહ ઊંઘી રહ્યો હતો ત્યારે એક નાનો ઉંદર એની પાછળ રમતો રમતો આવી ગયો અને અચાનક તેની પીઠ પર ચડી ગયો। સિંહ જગી ગયો અને ગુસ્સામાં એ ઉંદરને પકડી લીધો। તું જાણે છે હું કોણ છું? હું આ જંગલનો રાજા છું। તું મારી પીઠ પર ચડી ગયો, હવે હું તને મારી નાખીશ। સિંહ ગર્જન કરીને બોલ્યો। નાનકડો ઉંદર ડરથી લરઝી ગયો અને વીંટાળવા લાગ્યો, મહારાજ, કૃપા કરીને મને માફ કરો। હું નાનો છું પણ એક દિવસ જરૂર તમારી મદદ કામ આવી શકે છે। સિંહ હસ્યો અને કહ્યું, તારા જેવી નાની પ્રજાતિ મારી શું મદદ કરશે? તેમ છતાં સિંહનું હૃદય પીઘલાયું અને તેણે ઉંદરને છોડી દીધો। કેટલાક દિવસ બાદ સિંહ એક શિકારીઓના જાળમાં ફસાઈ ગયો। તેણે ઘણી કોશિશ કરી પણ છૂટી શક્યો નહીં। એ સમયે એ નાનો ઉંદર ત્યાંથી પસાર થયો। એણે તરત જ સિંહને ઓળખી લીધો અને કહ્યું, મહારાજ, આજે મારી વારમાં આપની મદદ કરવાની વેળા આવી છે। ઉંદરે પોતાના તીક્ષ્ણ દાંતોથી જાળ કાપવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં જાળ કાપી નાખી। સિંહ છૂટી ગયો। સિંહ ખૂબ જ ખુશ થયો અને કહ્યું, નાનું હોવું દોષ નથી, માનવતા અને દયા સૌથી મોટી શક્તિ છે। દેશ 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 શીખ, ક્યારેય કોઈને નાનું ન ગણી લો, દરેકની કિંમત હોય છે। લાઈક કાટ જાજો મિત્રો।